સમાચારોમાં આગળ વાત કરીએ। સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। ઉધના બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી પાણી ભરાયા છે। પાણીનો નિકાલ ન થતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ડ્રેનેજ લાઇનમાં કેમિકલ વાળું પાણી ઉભરાતા આખા રોડ પર લાલ રંગનું પાણી જોવા મળ્યું। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિવિધ વિસ્તારમાં પાણી ભરાવાના પણ દ્રશ્ય સામે આવી રહ્યા છે, પણ અહીં જોઈ શકાય છે ડ્રેનેજમાંથી લાલ રંગનું પાણી ઉભરાઈ રહ્યું છે। સામાન્ય રીતે વરસાદી પાણી ભરાઈ જતા ડ્રેનેજની જે ચેમ્બરો હોય છે વરસાદનું પાણી ઉભરાતું હોય છે, પરંતુ અહીં તો લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે। તમે દ્રશ્યમાં સીધા જોઈ શકો છો કે આ કેમિકલ યુક્ત પાણી છે જે લોકો માટે હાનિકારક કહી શકાય છે અને આ સીધું પાણી જે રીતના રહે છે રોડ પર ફરી વળ્યું છે, કારણ સુરત મહાનગરપાલિકાની ક્યાંક ગંભીર બેદરકારી કહો કે પછી કઈ મિલ સાથે કઈ તાલમેલ કહો જેના લીધે આ સમસ્યા સર્જાઈ છે। આ બાજુ તમે એક તરફ દ્રશ્ય જોઈ શકો છો કે જે રીતના વરસાદી જે ચેમ્બરો આવેલી છે આ વરસાદી ચેમ્બરમાં પણ જે છે પાણીનો જે છે નિકાલ થઈ શકતો નથી। આ તમે દ્રશ્ય જોઈ શકો છો કે વરસાદી ચેમ્બરમાંથી બી પાણી બહાર આવ્યું છે અને ડ્રેનેજ લાઇનની ચેમ્બરમાંથી બી પાણી આવી રહ્યું છે। કેમિકલ યુક્ત પાણી, લાલ રંગનું પાણી। સામાન્ય રીતે વરસાદી પાણીનો રંગ કઈ જુદો હોય છે, પરંતુ અહીં તમે આખી પરિસરમાં તમે જોઈ શકો છો લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે। હાલ અહીંના સ્થાનિક છે, આપણે જાણીશું શું કહેશો, પાણી ભરાઈ ગયા છે અને કઈ રીતનું પાણી જોવા મળી રહ્યું છે? આ પાણી તો કલરવાળું પાણી કોઈ પાછળ મિલમાંથી આવે છે, ઉભરાઈને બહાર નીકળે છે, તેનેથી ત્યાંથી લગાવીને સેટ સોમનાથ હોટલ સુધી બધું જ પાણી લાલ થઈ ગયું છે। એટલું આ કેમિકલવાળું પાણી નીકળ્યું છે, એમાંથી લોકોને આ પેદલ બધા નીકળે છે, એમાંથી ચામડીને જેને બી લાગશે એના ચામડીના રોગો થવાની પૂરી શક્યતા છે। શું કહેશો, કોઈ અધિકારી બી નથી આવ્યા? કોઈ અધિકારીને એમાં ધ્યાન લેવું જોઈએ ઓર એટલું પાણી ભરાયું છે તેનો બી કંઈ નિકાલ એમને કરવું જોઈએ, કેમ કે એનાથી તમારી સામે 2 થી 3 એક્સિડન્ટ થઈ ગયા। આ પાણીને કારણે ખાડામાં પડી ગયેલા છે, એમાં ખાડા બી થયેલા છે। એક તરફ વરસાદી પાણી ભરાય અને બીજી તરફ આખું લાલ કલરનું પાણી જોવા મળે છે, તો એમાં બી લોકોને આ પાણી કલરવાળું પાણી ભરાયેલાથી કોઈ માલુમ ના પડે કેટલા ખાડા છે અંદર, ઓર એનાથી શું છે કે પૂરી શક્યતા છે એક્સિડન્ટનું, એનાથી બીમારીનું। ઓર એ જ પાણી જમીનની અંદર જાય તો એ જ બોરિંગમાંથી પાણી નીકળે તે કલરવાળું ગટર લાઇનમાં પણ ક્યારેક ગટર લાઇનમાં પણ જોડાણ થઈ જાય છે, એનો મિક્સમાં થઈ જાય છે। બિલકુલથી જોઈ શકાય છે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણી નિકાલ માટેની જે ચેમ્બરો હોય કે પછી ડ્રેનેજ લાઇનની ચેમ્બરો હોય તમામમાંથી આ લાલ રંગનું પાણી ઉભરાઈ રહ્યું છે। એનું કારણ કહી શકાય ક્યાંક સુરત મહાનગરપાલિકા બી જવાબદાર કહી શકાય, ક્યાંક સ્થાનિક જે રીતના પ્રતિનિધિ છે તે લોકોએ તો રજૂઆત કરી હતી પરંતુ મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી નહીં કરી હોય। આખું પરિસર તમે જોઈ શકો છો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અહીં એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે જે સ્થાનિક છે, પોતે કામગીરીમાં જોડાઈ ગયા છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ નજરે પડતા નથી। મસ્ત મોટી બેઠક યોજાઈ હતી ગત રોજ અને બેઠકમાં બી જે રીતના સૂચનાઓ આપવામાં આવી હતી કે આ રીતના વરસાદ આવે તો પાણી ન ભરાવા જોઈએ, પ્લાનિંગ કરવામાં આવી છે, ખાડી ડાયવર્ટ કરવામાં આવશે, આ તમામ પ્રક્રિયા બી કરવામાં આવશે, પરંતુ ફરી જે રીતના મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને શહેરમાં પાણી ભરાવાના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। પરંતુ મહત્વની વાત, સુરતના ઉધના નવસારી રોડ પર ઉધના બસ ડેપોથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી કેમિકલ યુક્ત લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે। આખા પરિસરમાં લાલ રંગનું પાણી, જો અહીંથી રાહદારીઓ પસાર થઈ રહ્યા છે અનેકોને ચામડીજન્ય રોગો પણ થઈ શકે છે, પરંતુ એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે કે સુરત મહાનગરપાલિકા આવા ડાઈંગ મિલો સામે શું કામ કાર્યવાહી કરતી નથી? સામાન્ય રીતે રાહદારીઓ હોય કે કોઈ ગંદકી લઈને દંડ ફટકારતી હોય છે, પરંતુ આ મસ્ત મોટા મિલ માલિકો છે આ રીતના ગેરકાયદેસર રીતે જોડાણ કરી દેતા હોય છે અને કેમિકલનું પાણી સીધું રોડ પર ફરી વળી રહ્યું છે અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી કહી શકાય। ત્યારે મહાનગરપાલિકા કાર્યવાહી નહીં કરતી હોય એના સામે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।